અનુપજી મજા રમેશજી મજા હિતુ મજા આ સાઉન્ડે મજા ઢોલી બાવળિયા મજા આવું મારા છે તે ટોળે શું અમે ગોમના ભૂવો ભક્તો ધોળી ત્યાં બોલી કે તમારું વાપરી અડે લીધાય આવું ભગવાન કઈ ગયા અમને દેવીના એ વેળાએ મારા સધીના ભગવાન એવું કે છો કે મજૂરી તમે કરશો તો પાછળ હવા દેવ કરી આલશો પણ હિતુ મને તમારું મંદિરમાં હશે તો મેળ પડશે તે અત્યારે આ સંદણીએ મજા મજા કહેવાનો દેવનો ધર્મ છે પણ અનુપજી સોશિયલ મીડિયાનો જમાનો છે કે તે અત્યારે સમાજમાં હું સમાજમાં ભણું છું સમાજમાં વધારે કહું છું કે હિતું ફેશન એવી કરાય આપણી નાતને સમાજને ગમે અને વ્યસન એવું કરાય કે આપણા ગુરુના દીવાન ગમે તે ભૂવો ભગતો આ દેવની ગાદી છે એ આ તિત્રીકોટ દેવની ગાદી છે તે અત્યારે જગતમાં ભૂવા ભરે છે તરી વાળી પીને ગાદી તો બહેજ છે કે આનું કોઈ માપ ના રહે પણ વેળાએ મારા દેવના ભગવાન એવું કહેશે કે દારૂથી સીટા રહેતું આગળની પેઢી તારવી હોય તો અને મારી નાખવી હોય તો તમે તાર દારૂ તો ઘરે જ ગાળો આવું શું કહું છું તે ભવનજી વ્યસન મુક્ત અભિયાન ચલાવું ને એવું જ કામ કરું છું હાલ તે અનુપજી કોમે ગો મારી એક જ ફરમાઈશ છે કે દારૂથી શેટા રહેતું તો તમારી પેઢીએ થાકલો નહીં આવે આવું મારા સદીના ભગવાન કહેશો પછી અત્યારે ભાઈ ગોમની પબ્લિક આવી છે તે ગોમની કુવાસીઓ આવી છે તે દોડીશું આખું રાત કરમાઈ ગયું ખાલી દાડો ઉઠશે એટલે નવી વેળા બનશે તે આ તમે રાત જાગ્યા નહીં એવાનું જાગરણ કર્યું છે શું કશું લીધું મળી જાગરણ છે ને કેવરાય રાત જગો છે ને કેવરાય રમેલ છે ને કેવરાય આ તમે જે અવસર આપ્યો એને રમેલ કેવરાય અનુપજી જે ઉજાગરો કર્યો છે ને કેવરાય પેલા તમે લાવો ને કીધમ વાળા આ અસલ તમારી રમેલ હવેથી કેવરાય આજની આખા ચૈતરમાં ફરે છે પણ આજે અસલ રમેલ કેવરાય તે અનુપજી આવા હિતુ જેવા પાવડિયા લાયા છો તમારી રમેલ આપણે અડી ગયો આવું મારા સદીના ભગવંત એ તોણે શું આમાં પછી વાપર્યા હશે એ પછીના હવા પછી ખાવાના છે ગાળા પૂછી પણ ગળાએ અનુપજી મારા સદીના ભગવાન એવું કહેશે કે ભૂવો ભગતો ઉઠમણો નિયાનો ચાલશે પણ કદાચ 50-25 કિલોમીટરથી મારી બેન કુવાસી આવી હોય કે 50 હાલતા હોય તો મારી ભુવાની એક નંબરે વિનંતી છે કે 50 હાલતા હોય 100 હાલજો તો 72 પેઢીએ તમારા ઘરે હિતુ થાકલો આ બાજુ જણાવ્યું કેવરાયની પણ એક કેવું પડશે કે અત્યારે બેન કરતા હાળી ઘણી વાલી હોય બધે